ફરી પ્રશાસનના પાપે ડાયમંડ સિટી જળબંબાકાર. રોડ રસ્તા સોસાયટીઓ જળમગ્ન. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ડાયમંડ સિટી સુરતના છે, જે આજે ફરી એકવાર મહાનગરપાલિકાના પાપે જળબંબાકાર થયું છે. વહેલી સવારે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો ફરી જળબંબાકાર થતાં શહેરીજનોની મુશ્કેલી વધી ગઈ. ઉધના નવસારી રોડ પર વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વરસાદી પાણીને લીધે અનેક વાહનો પણ બંધ પડતા ચાલકોને ધક્કો મારવાની ફરજ પડી. ઉધના, પાંડેસરા, બેસ્તાન, વેસુ, ડિંડોલી, સચિન, પીપલોદ, અઠવાકેટ સહિતના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા. રોડ પર વરસાદી પાણી ભરાતા રહીશોને ફરી એકવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે દર વર્ષે ચોમાસામાં રહીશો પર જીવનું જોખમ ઊભું થાય છે. તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ નથી હલતું. ભારે વરસાદથી ઉધના ગરનાળું આજે પણ જળબંબાકાર થયું. ગરનાળામાં વરસાદી પાણી ફરી વળતા જરા જુઓ કેવી રીતે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગરનાળામાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા ચાલકો ધક્કો મારતા નજરે પડ્યા, તો રાહદારીઓ પણ ફૂટપાથ પરથી રસ્તો પસાર કરતા જોવા મળ્યા. શહેરના પોશ ગણાતા વેસુ શ્યામ મંદિર નજીક પણ રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. રોડ પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ. મુખ્ય રસ્તા પર પાણી ભરાવાને લીધે વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાંથી વાહનો પસાર કરી રહ્યા છે. અજવા લાઇન્સ સાયબર ક્રાઇમ ઓફિસની ગલીમાં તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર વરસાદી પાણી ભરાતા પોલીસકર્મીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ગટર મારફતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારે વરસાદથી સુરતના બેસ્તાનમાં જનજીવન પ્રભાવિત. બેસ્તાન વિસ્તારના મોટાભાગના વિસ્તારો જળમગ્ન બન્યા. નવીન ફ્લોરિંગ નજીક રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. મુખ્ય રોડ સહિત સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં ગરકાવ થયો. રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા રહીશોમાં પણ રોષ જોવા મળ્યો. સ્થિતિ કપરી ત્યારે બની જ્યારે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પાંડેસરા બેસ્તાન રોડ પર કેટલીક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ. લાંબો ટ્રાફિક જામને લીધે એક એમ્બ્યુલન્સને રિવર્સ લેવાની ફરજ પડી, તો બેસ્તાનના આવાસ સામે રોડ પર ઈંટો ભરેલી ટ્રક ફસાઈ. કોન્ટ્રાક્ટરના પાપે ઠેર ઠેર રોડ બેસી જવાની પણ ઘટના બની રહી છે. ત્યારે યોગ્ય રીતે પુરાણ ન થતા આજે ઈંટો ભરેલ ટ્રક જ રોડમાં બેસી ગઈ હતી. લિંબાયત વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગે જનજીવનને પ્રભાવિત કર્યું. લિંબાયત, ગરનાળા સહિત આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર. લિંબાયત ગરનાળું રકાબી જેવો વિસ્તાર હોવાથી દર વર્ષે ચોમાસામાં જળભરાવની સમસ્યા ઊભી થાય છે. ગરનાળામાં પાણી ભરાતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. ભારે વરસાદની વચ્ચે ભેદવાડ ખાડીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ. ડ્રોન દ્રશ્યોમાં કેદ ભેદવાડ ખાડીના આ દ્રશ્યો જુઓ. ભેદવાડ ખાડી હાલ 7.30 મીટર પર વહી રહી છે. ભેદવાડ ખાડીનું સતત વધી રહેલું જળસ્તરે સ્થાનિક પ્રશાસન અને ખાડી કાંઠે રહેતા રહીશોની પણ ચિંતા વધારી છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે. ખાડી કાંઠાના કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાવાના શરૂ થઈ ગયા છે, જેથી ખાડી આસપાસ રહેતા 15 લોકોને ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ભરથાણા નજીક વૃક્ષ પણ ધરાશાયી થયું. સુરત શહેર અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી ખાડીઓના પાણીથી બમરોલી ગામ તરફ જવાનો રોડ પાણીમાં ગરકાવ થયો. ભેદપર ખાડીના પાણી ઓવરફ્લો થતા રોડ પર પાણી ભરાયા. મહાનગરપાલિકાની અહીં પણ બેદરકારી જોવા મળી. રોડ પર પાણી ભરાયા હોય છતાં પ્રશાસન તરફથી વાહન ચાલકો માટે આ રોડ ખુલ્લો રાખવામાં આવ્યો. બમરોલી વિસ્તારમાં ખાડી નજીકના ફ્લેટ ધારકો પણ મુશ્કેલીમાં મુકાયા. અસંખ્ય વાર રજૂઆત છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમગ્ર વિસ્તારમાં 4 થી 5 દિવસ પાણી ભરાયેલું રહે છે. આજે ફરીથી વિસ્તાર જળમગ્ન થતા ફ્લેટમાં રહેતા 15 જેટલા રહીશોને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.